મને શોધો ભાઈ એ પ્રવૃત્તિ કરીશું। એમાં અહીંયા કેટલાક અંકો મેં લખેલા છે અને એ અંકમાંથી આપણે 3, 5 અને 8 એને શોધવાના છે। આમાંથી આપણે 3, 5 અને 8 એ અંક શોધીશું। હવે 3 અંક શોધીને એના ઉપર ગોળ કરવાનું। શું કરવાનું? ગોળ। પછી 5 શોધીને એના ઉપર ચોરસ અને 8 શોધીને એના ઉપર ત્રિકોણ કરવાનું। સમજણ પડી ગઈ? ચલો પહેલો હું એક અંક શોધીશ, બરાબર? જો પૂજાબેન આ કેટલા છે? 5। હવે આ 5 છે તો 5 ના ઉપર હું શું કરીશ? ચોરસ। એટલે 5 શોધી 5 અહીંયા છે। સમજ પડી તમને? ચલો ચલો હવે સાનિયા બેન તમે 8 શોધો। હા અહીં આવતા રહો। 8 સુધી તમે શું કરશો? ત્રિકોણ કરો। ચલો સરસ। ચલો હવે ગોપાલભાઈ તમે 5 શોધો। 5 હા 5 ક્યાં છે? હા 5 ઉપર શું કરવાનું છે? ચોરસ। સરસ સરસ। ચલો હવે પ્રિયાંશીબેન તમે 3 શોધો। 3 ક્યાં છે? હા એના પર શું કરશો? ગોળ। સરસ। હવે ચલો જીગાભાઈ તમે પણ 3 શોધો। 3 ક્યાં છે? 3 ના ઉપર શું કરવાનું છે? ગોળ કરવાનું છે। તો 3 ક્યાં છે? શોધો। હા લો એના પર શું કરશો? બોલો શું કરશો? ગોળ। હવે બીજા પણ 3 શોધો તમે। ચલો બીજા 3 ક્યાં છે? હા ચલો શોધો 3। શું કરશો? એના ઉપર ગોળ। સરસ। ચલો હવે પૂજાબેન તમે 8 શોધો। 8 ક્યાં છે? હા અહીંયા ક્યાંય નથી 8 જુઓ 8 ક્યાં છે? હા તો 8 શોધો એના પર શું કરશો? બોલો શું કરશો? ત્રિકોણ। આ તો કરો એમ બોલવાનું। શું કરશો? ત્રિકોણ। સરસ। પૂજાબેને શું શોધ્યું? ત્રિકોણ। 8 શું શોધ્યા? 8 અંક શોધ્યા। ચલો બીજા 8 ક્યાં છે? હા હવે અહીંયા ક્યાંય નથી 8 છે। સરસ। તો શું કરશો? હા શું કરશો? ત્રિકોણ। સરસ। ચલો હવે પ્રિયાંશીબેન તમે 5 શોધો। 5 ક્યાં છે? જો પ્રિયાંશીબેન સરસ શોધે છે। હા શું કરશો? ચોરસ। શું કરશો? ચોરસ। 5 શોધીને શું કર્યું? ચોરસ। ચલો નેહાબેન નેહાબેન તમે 3 શોધો। 3 ક્યાં છે? સરસ। અને અહીંયા ક્યાં છે 3? સરસ। ચલો બરાબર છે। ચલો સાનિયાબેન તમે 8 શોધો। 8 ક્યાં છે? ચલો 8 ઉપર શું કરશો? ત્રિકોણ। 8 ઉપર શું કરશે? ત્રિકોણ। તો નેહાબેન અહીંયા ધ્યાન આપો। 8 ઉપર સાનિયાબેને શું કર્યું? ત્રિકોણ। ચલો પૂજાબેન તમે પણ 8 શોધો। સરસ। ચલો પ્રિયાંશીબેન તમે 3 શોધો। સરસ। 3 ચલો હાર્દિકભાઈ તમે 3 શોધો। 3 ક્યાં છે? હા સરસ। ચલો ગોપાલભાઈ તમે 5 શોધો। 5 ક્યાં છે? સરસ। શું કરશો એના પર? અરે શું કરશો? ચોરસ। શું કરશો? ચોરસ। સરસ।
હવે પૂજાબેન તમે 8 શોધો. હા સરસ. શું કરશો 8 ઉપર? ત્રિકોણ. સરસ. ચલો સાનિયાબેન તમે આવો. અને 5 શોધો. ચલો 5 શોધીને શું કરશો તમે? સરસ. 5 શોધીને શું કરશે સાનિયાબેન? ચોરસ. ચલો બીજા 5 ક્યાં છે એ પણ શોધો તમે. હા સરસ. સરસ. ચલો મિત્તલબેન તમે આવો. 5 શોધો તમે. 5 ક્યાં છે? 5 ક્યાં છે? અહીંયા જુઓ ક્યાંય 5 દેખાય છે તમને? હા તો શું કરશો? આવું ચોરસ. સરસ. સરસ. તો આ રીતે આપણે જુદા જુદા અંકો જુદા જુદા આકાર દ્વારા આપણે શોધ્યા. ચલો તાળી પાડો.